નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કોલકાતા દુષ્કર્મ હત્યા પ્રકરણના ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ। ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે મૃતક તબીબને ન્યાય તથા રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવાની કરી માંગ। उत्सवप्रिय वडोदरा शहर में गणेश आगमन यात्रा विसर्जन तैयारियों सहित गणेश महोत्सव मुद्दाओं ने लई सीपीए चूंटाયેલ जनप्रतिनिधिओं वच्चे संकलन की बैठक योजी। वर्णामा पोलीस मथक हद विस्तार में नेशनल हाईवे पर करजन थी वडोदरा तरफना ट्रेक परथी पसार थता विदेशी दारू भरेल आइसर टेम्पा ने एलसीबीए झड़पी पाड्यो। पोलीसे चालकनी अटकायत करी 15.18 लाखनो मुद्दामाल जप्त कर्यो। હવે જોઈએ વિગતવાર સમાચાર। ફતેગંજ બ્રિજ પર અલ્ટિગા ગાડીના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલી 4 ગાડીઓને અથાડી હતી। આજે ફતેગંજ બ્રિજ ઉપરથી વાહન ચાલકો પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એક અલ્ટિગા ગાડીનો ચાલક ફૂલ સ્પીડથી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। એકાએક તેને સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ 4 ગાડીઓને તેને અથાડી હતી। સદનસીબે ગાડીની અંદર બેસેલા ઈસમોને તો કોઈ ઈજા પહોંચી ન હતી, પણ ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું। ફતેગંજ બ્રિજ પર એક્સિડન્ટને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। જે ગાડીઓ અકસ્માતનો ભોગ બની હતી તેમના ચાલક દ્વારા સમગ્ર બનાવ વર્ણવ્યો હતો। ફતેગંજ બ્રિજની ઉપર અમે શાંતિથી જઈ રહેલા હતા 20-30ની સ્પીડ પર, અને પાછળથી આ ભાઈ અર્ટિગાવાળા ભાઈ હતા, એમની ગાડી નંબર છે 5069। એ ભાઈ પાછળથી આવ્યા, એટલા સ્પીડમાં હતા કે 4 ગાડીઓએ ભાઈએ ઠોકી દીધી અને અમને બધી ગાડીઓને નુકસાન થયું છે ને એના લઈને ટ્રાફિક જામ થયો છે। ટોટલ 4 ગાડીઓ હતી। મારું નામ દિલીપ પંચાલ। કોઈને વાગતું નહીં। વડોદરા શહેરમાં ગરફોડ ચોરીના 3 ગુનાઓ સહિત 4 ગુનાઓ આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચને મળેલ માહિતી આધારે રાત્રે ગરફોડ ચોરીઓના અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને આ ગુનાઓના કામે નાસ્તો ફરતો આરોપી ઈસમ હાલમાં ચોરીના દાગીના સાથે મોટરસાયકલ પર ફરી રહ્યો હોવાની માહિતી આધારે પાણીકેટના ગૌરવ સોસાયટી અને અજબડી મિલ વચ્ચેના રોડ પરથી હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે અગાઉ ગરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલ ઈસમ પ્રેમસિંહ ઉર્ફે ભીમો સતરામસિંહ બાવરી હાલ રહે શંકરનગર ઝુંપડપટ્ટી તુલસી હોટલની સામે સયાજગંજને રોકી અંગ ઝડતી કરાતા તેની પાસેથી સોનાની ચેન અને એક વીંટી તેમજ રોકડ 10,000ની ચલની નોટો મળી આવતા ચેનના પેપર તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું। પૂછપરછ કરતા નવાપુરા તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના રાત્રિ ગરફોડ ચોરીના ગુનાઓમાં તેમજ ગોરવા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ હોય આ ત્રણેય ગુનાના કામે નાસ્તો ફરતો હોવાનું તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી ફતેગંજ, ગોરવા અને નવાપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી છે। આરોપી પાસેથી મોટરસાયકલ, સોનાની ચેન, વીંટી મળી 94,510નો મુદ્દામાલ કબજે કરાયો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં પશુ માટેના 30થી વધુ વાડા તોડીવાની કામગીરી કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા ગૌપાલકો અને ઢોરપાટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આ પૃથ્વી ઉપર માત્ર મનુષ્યનો પોતાનો એકલાનો હક હોય તેમ સમજી મનુષ્ય અન્ય જાનવરો, પશુ પક્ષીઓના હક પર તરાપ મારી રહ્યો છે। વિકસતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે ગોચરની જમીનો છીનવાય છે। મનુષ્ય પોતે પોતાના રહેવા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। સામા પક્ષે જાનવરો માટે કોઈ જ આયોજનો થતા નથી। જે પશુપાલકો પોતાના પશુઓને સાચવી રહ્યા છે તેમને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કદાચ કોઈ પશુપાલક નિયમોનું ઉલ્લંઘન કરતું પણ હોય, પણ પશુપાલક અને તંત્રની વચ્ચે બિચારા પશુની દયનીય પરિસ્થિતિ સર્જાય છે।
ઘણીવાર પશુ પકડવા આવનાર કર્મચારીઓ જે રીતે પશુને જબરદસ્તી પશુ પકડવાની ગાડીમાં ચડાવતા હોય છે તે જોઈને સંવેદનશીલ લોકો અને પશુ પ્રેમીઓમાં નારાજગી જોવા મળતી હોય છે, તો ક્યારેક કેટલાક પશુપાલકો દ્વારા નિયમોના ઉલ્લંઘનને કારણે લોકોને પણ ત્રાસ થતો હોય છે. કેટલાક પશુપાલકો પોતાના પશુઓને દોહી લીધા બાદ રખડતા મૂકી દેતા હોય છે અને સાંજે નિયત સમયે ફરી એકવાર પોતાના ઢોરને શોધવા ગૌપાલકો નીકળે છે. અંબેનગર, કાશીબા સોસાયટી, કમલાનગર સોસાયટી, નહેરુ ચાચા નગર સોસાયટી, બળિયાદેવ નગર સોસાયટી વિસ્તારમાં 30 જેટલા ગેરકાયદે ઢોરવાડા બંધાઈ ગયા હોવાની જાણ પાલિકાની દબાણ શાખાને થઈ હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદેસર ઢોરવાડા પર બુલડોઝર ફેરવી દેવાનું નક્કી કરાયું હતું. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાંથી જરૂરી સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા માટે માંગવામાં આવ્યો હતો. જરૂરી પોલીસ ટીમ આજે મળી જતા પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સહિત ટ્રક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી શરૂ થતાંય પૂર્વે જ ગૌપાલકોએ પાલિકા તંત્રની ટીમ સાથે તૂતુ મેમે થયું હતું. જોકે બાપોદ પોલીસની ટીમે કુહેન પૂર્વે ગૌપાલકોની સમજાવટ કરતા મામલો ઠાળે પાડ્યો હતો. પોલીસે સંયમપૂર્વક કામગીરી કરતા ઢોરવાડા તોડવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. દબાણ શાખાની ટીમે ઘટના સ્થળેથી 1 ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકાના સ્ટોર ખાતામાં જમા કરાવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ શાખાની આવી હતી. તો આજે બાપોદની અંદર આ ટીમ આવી હતી. જે ગાયો રસ્તા પર હોય એને વાંધો નથી, પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે, પોતાની જગ્યા માલકીમાં રાખે છે, એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલે 2 દિવસમાં ટેગ લગાવી દે. એ કામગીરી પછી કરવામાં આવશે. એટલે 2 દિવસ માટે એ લોકોને ટાઈમ આપ્યો છે. જેની કામગીરી ટેગ લગાવવાની બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે. વિસ્તારમાં કેટલી ગાયો છે? વિસ્તારમાં તો ઘણી ગાયો છે આગળ, પણ મોસ્ટ ઓફ ગાયોનો ટેગ લાગી ગયા છે. અમુક બાકી છે એ આજ 2 દિવસમાં ટેગ લગાવી દેશે. આપનો પરિચય? મારું નામ વિનોદભાઈ ભરવાડ, કાઉન્સિલર, વડોદરા મહાનગરપાલિકા. આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 5ના બાપોદ વિસ્તાર ખાતે જે ઢોરવાડા ડિમોલિશન અંતર્ગત કામગીરી હાથ ધરેલ હતી. જે કોઈ પશુ માલિકોએ લાયસન્સ મેળવેલ નથી, પશુને ટેગિંગ કરેલ નથી અથવા સરકારી જગ્યા ઉપર અથવા અનધિકૃત ઢોરવાડા બનાવેલા છે, તેઓના ડિમોલિશન અને પશુ જપ્તીની કાર્યવાહી ચાલુ છે. વિસ્તારના કોર્પોરેટર આવ્યા હતા વિનોદભાઈ, શું ફોન પર શું વાત થઈ, શું માથાકૂટ કરતી? તેઓ તરફથી ભલામણ કરવામાં આવી હતી કે પશુઓને ટેગિંગ ફરજિયાત થઈ જશે અને મેં સહમતિ બતાવીએ છીએ કે તમામ પશુ માલિકો ફરજિયાત પશુઓને ટેગિંગ કરાવશે. ગાયો રાખી જેમાં જે કંઈ પશુઓને ટેગિંગ નથી થયેલ એ પશુઓ જમા પણ લેવામાં આવેલ છે. ડૉક્ટર વિજય પંચાલ. ઉત્સવપ્રિય વડોદરામાં ગણેશ યાત્રાને લઈ પોલીસ કમિશનર ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ વચ્ચે એક સંકલનની બેઠક મળી હતી. ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં 7મી સપ્ટેમ્બરથી વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની સ્થાપના થશે. જોકે તે પૂર્વે વડોદરા શહેરમાં ગણેશ મંડળો બાપ્પાના પંડાલોમાં શણગાર, લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં જોતરાયા છે. વડોદરા શહેરમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની આગમન યાત્રાને લઈ ગણેશ મંડળો દુવિધામાં હતા. પરવાનગીઓ ન મળતા ગણેશ મંડળોમાં રોષ પણ જોવા મળ્યો હતો. જ્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર, પોલીસ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે એક સંકલનની બેઠક ગણેશ ઉત્સવને લઈ મળી હતી. જેમાં ગણેશ આગમન યાત્રાને 17મીથી પરવાનગી મળશે, જ્યારે 19મીએ રક્ષાબંધન હોવાથી તથા 26મી, 27મીએ જન્માષ્ટમીના તહેવાર હોય આ દિવસોમાં ગણેશ આગમન યાત્રા નહીં નીકળી શકે. જે સંદર્ભે પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ બેઠક દરમિયાન અન્ય કેટલીક બાબતોને લઈ થયેલ ચર્ચા સંદર્ભે જણાવ્યું હતું. મેયર પિંકીબેન સોની દ્વારા પણ બેઠક સંદર્ભે જણાવ્યું હતું. કૃત્રિમ તળાવ મુદ્દે જણાવાતા કહ્યું હતું કે ગણેશ મંડળોના રજીસ્ટ્રેશનનો આંકડો અમને મળશે, જેથી પાલિકા કૃત્રિમ તળાવનો સંદર્ભે આગોતરું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવના ગણતરીના દિવસો બાકી હોય છે, ત્યારે પોલીસ તંત્ર તથા પાલિકા તંત્ર સફાળું જાગે છે. દર વર્ષે આ ઉત્સવ આવે છે ત્યારે પૂર્વ આયોજનો વ્યવસ્થા કેમ થતી નથી તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે વડોદરા શહેરના જે માનનીય મેયરશ્રી, એમપીશ્રી અને એમએલએશ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને
કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ. આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે 10 તારીખથી આપણે દશામાં, તે પછી દશામાં વિસર્જન 13 તારીખે હતું, તિરંગા યાત્રા હતું, ઇન્ડિપેન્ડન્સ ડે, આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા. અત્યારે 19 તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને 26-27 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે. તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાશ થતા હતા. એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ. અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે. તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે, જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એક્ઝામ્પ્ટ રહે અને અન્ય તારીખોમાં કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિક ની જરૂર પડે છે, એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે. તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે. એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે. આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ. વખતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને, આયોજકને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું. આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા. બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપણે જાણકારી આપીશું. ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવેલ છે. આમાં કોઈ ફેરફાર નહીં શકે આપણા કક્ષાથી. આપણને એમને જાણકારી પૂરી પાડી છે. તો આપણા આયોજકો સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે, પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે. વડોદરા શહેરમાં જે ગણેશોત્સવ વડોદરા શહેરની એક ઓળખ પણ છે, ત્યારે સૌ સીપી સાહેબ દ્વારા સૌ ઇલેક્ટેડ વિંગ અને વહીવટી પાંખા બધા ભેગા થઈ અને આજે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા બધા દ્વારા સાંસદશ્રી હોય, સૌ ધારાસભ્યશ્રીઓ હોય કે હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી હોય, અમારા બધા દ્વારા એક સુરે એવી રજૂઆત કરવામાં આવી કે ગણેશજીની આગમન યાત્રા આવતીકાલથી એના માટેની પરમિશન ગણેશ મંડળોને આપવામાં આવે, જેથી કરી અને જે ડેકોરેશનનો સમયગાળો લાગતો હોય છે, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જ્યારે ગણેશોત્સવ મોટા પંડાલો બનાવીને મોટા મંડળો દ્વારા કરવામાં આવે છે ને, ત્યારે ગણેશજીની મૂર્તિની આગળ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવતા હોય છે, જેમાં નદી પર્વત પણ બનાવવામાં આવતા
આવતા હોય છે, કોઈક જગ્યાએ સરોવરો અથવા આખા પ્લોટ્સ મૂકી અને નાટકો અને આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે આ પ્લોટ્સ બનાવવા માટે એ લોકોને સમય લાગતો હોય છે અને આવા સંજોગોમાં પહેલાં ગણપતિ દાદાની પ્રતિમાને બિરાજમાન કરવી પડતી હોય છે. ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા બધા દ્વારા સીપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી, કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે, ત્યારે લોકો જે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે પછી બાળકો હોય તો દાદાના આ આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે, કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી જ થઈ જતો હોય છે. તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાના 10 દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું જ પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કૃત્રિમ તળાવનું અમારા દ્વારા, મારા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી દ્વારા સીપી સાહેબને પાસેથી એમની પાસે, કેમ કે ગણેશ મંડળો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવતા હોય છે, ત્યારે જો આ રજિસ્ટ્રેશનનું લિસ્ટ અમને મળી જાય તો વધારે સારી રીતે આખી આ ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે પણ મેનેજ કરી શકીએ. એ માટે આગામી સમયમાં સીપી સાહેબ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને અમારા દ્વારા એક સંયુક્ત બેઠક કરી અને એમના પાસેથી અમે આ લિસ્ટની માંગણી તો આજે કરી જ છે, પરંતુ છેલ્લા 2-3 દિવસ બાકી હોય ત્યાં સુધી રજિસ્ટ્રેશન ચાલતા હોય છે. પરંતુ જો મોટી મૂર્તિઓના રજિસ્ટ્રેશનનો આંકડો આપણને મળે તો વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવના આયોજનો માટે ચોક્કસ અમને પણ થોડીક વ્યવસ્થા કરવાની, પ્લાનિંગ કરવા માટે સુગમતા રહેશે. કઈ સુધી આ પડદો પાડી દો, નીચે સિલાઈ કરી દો કે ઊંચો જ ના થાય. મારું કેવું એવું છે, બરોબર, બંધ જ કરી દો. આ ચાલુ આ ભિખારીઓની જેમ આ બધા ભીખ મંગા છે, આજુબાજુ ઉભા છે, બધા ભિખારી છે. હું પોતે કેટલા વર્ષથી લડું છું, આ મારી છેલ્લી લડત છે. હવે જિંદગીમાં લડવાની આવું, કારણ કે મને ખબર છે કે આ મારા ભાઈબંધો ભીખ માંગીને આવશે ને તો મારી પાસે વાડકો લઈને આવશે, એમાંથી હું લઈ લઈશ થોડું. બસ આ જ સિસ્ટમથી ચાલવાનું છે. આ જ છે નેતા અને પોલીસ તમને પગની જુત્તી બનાવીને જ રાખશે. આખી જિંદગી તમારી આવી જવાની છે. શું લેવા લડવાનું યાર? લડનારા છે આ લોકો. તમે ડીજે બંધ કરો તો કાલે આ જ લોકો કહેશે વગાડ ભાઈ વગાડ, પણ બંધ આ પબ્લિકે કરવો પડશે. હવે ગણેશ મંડળો પણ ખુશ થઈને નેતાઓને બોલાવે છે, શું માનો, બોલાવવા જોઈએ? હા, તમારો હસીમાં જ જવાબ છે. તમે જે હસી દીધું, તમને શું લાગે છે? બોલાવવા જોઈએ? હું એ જ કહેવા માંગુ. ના, સારું કાર્ય કરે એને બોલાવો. હું એવું નથી કહેતો, હું કોઈ નેતાનો વિરોધ નથી કરતો. સારા માણસ છે, નેતા હોય, પ્રજા હોય, બોલાવો, કોઈને બી બોલાવો. હું નેતાનો વિરોધ આજે બી નથી કરતો. બાળુભાઈ હોય, ફલાણા ભાઈ, કોઈ બી હોય, હું બહુ એટલું બધું ડીપમાં નથી જાણતો રાજનીતિ, પણ બહુ સત્ય કહું, સારું કામ કરીને અમારે ત્યાં છે ને સાહેબ, આજની તારીખમાં એક ઇન્વિટેશન છે એવું બીજેપીના બહુ જૂના કાર્યકર્તા સદાનંદ દેસાઈ, સદાનંદ દાદા એમ કહે ને કે ચકા તારે આ કરવાનું એટલે હું એ કરું. કેમ કે માણસ બહુ જ બિલકુલ વ્હાઇટ કોલર. કોઈ અમારે ત્યાં આરતી કરવા આજ સુધી આવ્યા છે એક જ માણસ આવ્યા છે, સદાનંદ દાદા, બરોબર. અમારે ત્યાંનો નિયમ એવો છે કે ના, કોઈ નેતાને નહીં બોલાવવાના. એવું નથી, નેતાના વિરોધી નથી, આવો તમે. પણ કોંગ્રેસ બી આ ઋત્વિજ જોશી આવેલો મારે ત્યાં આરતી કરવા, ત્યારે એણે કોંગ્રેસનો ખેસ પહેર્યો ને, મેં તાત્કાલિક કહ્યું ખેસ પહેરીને નહીં, તું ગણેશ ભક્ત થઈને આય, તું દર્શક બનીને આય અમારા ત્યાં, તું આરતી કર. મારે તો તમે આવશો ને તો આ હું કઢાઈ નખાઈશ. આનું માર્કેટિંગ નહીં કરવાનું, તમે ભક્ત બનીને આવો. નેતા બનીને શું લેવા, તમે હીરો બનીને શું લેવા, બરોબર. એટલે માર્કેટિંગ કરવું ના જોઈએ. ધર્મને માર્કેટિંગથી દૂર રાખો. આ અમારે ત્યાં અમારા વારનારાને અમે બોલાવી લો આરતીમાં. અમારી ગલી 26 વર્ષથી અમારે ત્યાં વારતો હતો, એને અમે આરતીમાં બોલાવેલો ને ઢોલ ધમાકા સાથે એન્ટ્રી આપી હતી એને. અને એ વખતે મેં કીધેલું કે આપણો હેલ્થ મિનિસ્ટર આ છે, આના લીધે જ તમારી ગલી ચોખ્ખી રહે છે. એક દિવસ વારનારો ના આવે તમારી ગલી ગંદી થઈ જાય તો આ માણસને અધિકાર છે તમારે ત્યાં વાળનારાને આરતીમાં બોલાવવાનું. એવું બધી જગ્યાએ થવું જોઈએ. તો આ બધું ઠેકાણે આવે. અને અત્યારે શું છે, ભવ્યતાને ટેડું છે. અમને પેલા શીતલભાઈ મિસ્ત્રી, આપણા ચેરમેન સાહેબ શ્રીએ, એમણે કીધું કે મોટી મૂર્તિનું શું કામ છે. હું એવું કહું છું કે એક નાના મંડળમાં તમે એક વિડીયો બતાવજો કે તમે લીધો હોય કે ત્યાં સાંસદ શ્રી, વિરોધ પક્ષના નેતાશ્રી કે MLA શ્રી કે કોર્પોરેટર શ્રી આરતી કરવા ગયા હોય, એક બતાવજો. કેમ? જ્યાં બહુ 1 લાખ લોકો હોય ને તો બોસ એ ત્યાં આરતી કરવા જશે. 1-2 લાખ લોકો ગરબા રમતા હશે ને તો યુનાઇટેડ. પણ મારા ગલીના નાકા પર અમારી ખત્રીપુરમાં ગરબા થાય છે, ત્યાં 25 મહિલાઓ ગરબા રમે છે ખાલી, પણ ત્યાં તમે નોંધ લેવાની. તમે ભવ્યતાને તેડું આપ્યું તો પછી તમે અમને ભવ્યતાથી રોકો છો કેમ? એટલે ભવ્યતાને તેડું તમે આપ્યું ત્યારે આ પ્રોબ્લેમ થયો છે.
વડોદરા ગણેશોત્સવ સમિતિને કહેવામાં આવેલું, જણાવવામાં આવેલું અગાઉ મિટિંગની અંદર કે 11 થી 16 ઓગસ્ટ દરમિયાન તમામ આગમન યાત્રાઓ સ્થગિત કરવાની અંદર આવે છે અને 16મી તારીખે ફરીથી અમે તમારી સાથે મિટિંગ કરીશું અને આગમન યાત્રાઓ ક્યારથી શરૂ કરી શકીશું એ અમે આપને જણાવીશું. આટલા વર્ષોમાં આવું પહેલા ક્યારે પણ નથી થયું, આ પરિસ્થિતિ ક્યારે બી નથી ઉજવી. પણ વડોદરા શહેરની અંદર કોઈ પણ હવે ઉત્સવ ઉજવવો હોય તો તમારે સત્તાધારી પક્ષના ઘૂંટણીએ પડવું પડશે, એમને રિક્વેસ્ટ કરવી પડશે. અમે તમને સ્ટેજ પર બોલાવીશું, અમે તમને આરતીમાં બોલાવીશું, તમારે અહીં આગળ આવવાનું છે, એ જે કે જી હજૂરી કરવી પડશે તો જ કદાચ આ વડોદરા શહેરની અંદર સનાતન ધર્મના ઉત્સવ આપણે ઉજવી શકીશું. એ પરિસ્થિતિની અંદર આજે આ વડોદરા શહેર છે. ઇન્ટરનલ રાજકારણને કારણે આ લોકો ગણેશ મંડળોને, વડોદરાની જનતાને તમામ જગ્યાએ ભોગ બનાવી રહ્યા છે. એ લોકો પોતે સર્વોપરી થઈ ગયા છે. ભગવાન સર્વોપરી નથી, એ એવું કહે છે કે સરકાર સર્વોપરી છે. અમારા માટે ભગવાન સર્વોપરી છે, તમામ અમારો સનાતન ધર્મ સર્વોપરી છે, અમારા માટે સરકાર સર્વોપરી નથી. હાલ બેઠક ચાલી રહી છે, શું નિર્ણય એટલે અમે આજરોજ આવ્યા હતા વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ તમે 16 તારીખે બોલાવેલા, તમે સમય લેવા માટે આવ્યા હતા. પણ અહીંયા અમે જોયું કે સંકલનની મિટિંગ ચાલી રહી છે. તમામ ધારાસભ્યો શ્રી છે, સાંસદ શ્રી છે, ચેરમેન શ્રી છે, મેયર શ્રી છે, બધા આવ્યા છે. અને આજે કદાચ ભારત દેશ આઝાદ થઈ જાય અને આપણા વડોદરા શહેરના ઉત્સવો આ વર્ષ માટે આઝાદ થઈ જાય એવું અમને લાગી રહ્યું છે. અમે મીઠાઈ લઈને આવ્યા છે, અમે એમને મોઢું મીઠું કરાવીશું અને ખુશી મનાવીશું કે ભાઈ ફરીથી વીકમાં આપણને ઉત્સવ મળી ગયો. જે તમારું એક સ્ટેટમેન્ટ હતું કે પેડા ઉપર જે પેડા લઈને અમે જઈએ નહીં, તમારું સ્ટેટમેન્ટ એ પહેલા આપેલું હતું, શું કહેશો? આજે પણ અમે નથી ગયા, હું તો નથી જ ગયો. એક વિડીયો બતાવો કે મેં પેંડો ખવડાવ્યો હોય, મને ગમતું જ નથી. આપણો હક છે, પછી પેંડા શેના યાર, શેના પેંડા? તમને જો તમારો હક પેંડા ખવડાવીને મળતો હોય કે રિક્વેસ્ટ કરીને મળતો હોય તો એને ભીખ કહેવાય, હક ના કહેવાય. અને હું મારા હક માટે જ લડીશ. મેં મારું પોતાનું તળાવ બનાવેલું છે સાહેબ, મારા પોતાની ટાંકી છે. હું આજે પણ નથી જતો. કેમ કે મને ખબર છે કે કોર્પોરેશન પાસે બહુ બધા કામ છે, કે તમારા એકલા તહેવાર માટે નવરા નથી, એમની પાસે કેટલા બધા કામ છે. તો પછી શું લેવા એમને હેરાન કરવાના? એમને એમની રીતે એમનું કામ કરવા દો. આજે કેટલા બધા ખાડા પડી ગયા, એમને રોડ રસ્તા કેટલા બધા સારા કરવાના છે. તમે વિચાર કરો, એમને તમે આમાં ઉલઝો છો. આ તો સીપી સાહેબે જ કહી દેવાનું હોય કે તમે જતા રહો ઘરે, વાંધો નહીં, હું મંડળને આ પરમિશન આપી દઉં છું. અને પરમિશન ના હોય યાર, ભગવાનમાં લાવવાની પરમિશન જો લેવાની આવે ને તો આપણે ડૂબી મરવું જોઈએ. પણ તેમ છતાં બી તમે જે કહો છો સાચી વાત છે કે પેંડા ખવડાવવા પડે. આજે અમારા મંડળના ઘણા લોકોએ માની લીધું કે આપણે ગુલામીના ખપ્પરમાં જીવીએ છીએ અને ગુલામ બનીને જ રહીશું. પણ મને ક્યાંક ને ક્યાંક મંજૂર નહોતું એટલે હું નહોતો ગયો, કારણ કે એવી જરૂરત નથી. જરૂર પડે તમે નેતા પાસે જાઓ, તમારા કાર્ય માટે જાઓ. આના માટે ભગવાન માટે જવું પડે ને તો ભગવાનને જ ખોટું લાગશે. તમે ભગવાનથી મહાન કોઈને ના બનાવો, બસ મારું કેવું એવું છે. 9 વાગે બંધ કરાવી દો ડીજે, મને નહીં જોઈતો. 9 વાગે ડીજે બંધ કરાવી દો, પણ બધા માટે, ખાલી ગણપતિ નહીં. પછી શિવરાત્રી આવે, પછી તાજિયા આવે. તમે આ જ કમ્પાઉન્ડમાં કોઈ દિવસ મુસ્લિમ વર્ગ જોયો છે અહીંયા? ચલો મને કહો. આ જેટલા હિન્દુ ફેસબુક પર પોસ્ટ મૂકે છે ને, એક મુસ્લિમ વર્ગ બતાવો અહીં આવ્યો હોય? નહીં આવે. એ યુનિટી છે, એ એમની એકતા છે. આજે તમે જુઓ કે કોઈ જગ્યાએથી કશુંક થાય. હું બહુ વર્ષો પહેલાંની વાત કરું, સુરસાગર પર ભગવાનના ફોટા લગાડતા હતા, જ્યાં શૌચાલય પેલું છે સાગર હોટલ પાસે. હું ત્યાં આઈસ્ક્રીમ ખાવા બેઠેલો સાહેબ, અને ત્યાં ખાલી એક મુસ્લિમનું પેલું એક દરગાહનો પેલો એક ફોટો લાગ્યો ને, જોતામાં ત્યાં ઓછામાં ઓછા 15 થી 20 હજાર મુસ્લિમ ભેગા થયેલા અને કઢાઈ નખાયેલું કે તુમારે ભગવાન ગંદગી મેં રહી શકતે, અમારે અલ્લાહ નહીં. આ એક મુસ્લિમનું એક યુનિટી છે. તો સાહેબ હું તમને એ જ સમજાવું છું કે એ લોકો અહીં નહીં આવતા તો આપણે કેમ આવવાનું? આપણે શું લેવા આવવાનું? એ તાજિયા માટે કોઈ હમણાં જ ગયા ને, મહિનો થયો, 4 વાગ્યા સુધી લોકો કે જે વાગ્યા છે. મારે એમનો વિરોધ નથી, હું તો સવાર સુધી વગાડે, આપણે કોઈ મતલબ નથી. એવું બી કીધું મચ્છી પીઠના તાજિયા સવારે 4 વાગે 3 વાગે, ખબર નહીં વોટ, મને ખબર નથી, એ વિસર્જન લેટ થયા, બરોબર છે. એની જોડે આપણે મતલબ નથી. તમારે અહીં આવવું પડે છે, દુઃખની વાત છે. બસ દર વર્ષે આવવું પડે છે, એ દુઃખની વાત છે. અને ગણપતિ માટે આવવું પડે છે, એ હું મારા ઘરના પ્રસંગ માટે આવ્યો હોત ને કે મારા છોકરાનો વરઘોડો કાઢવો છે તો એ મને દુઃખ ના થાત કે ના, એ પરમિશન લેવી પડે. ભગવાન માટે પરમિશન આ કઈ સુધી યોગ્ય છે? અને દર વર્ષે હું 15 વર્ષથી લડું છું. આજ સાંસદમાં આજ કેટલા 3 સાંસદ ગયા. આપણા બેનશ્રી હતા ત્યારે બી અમારા ગુલાબ આપતા એમને વિડીયો હતા કે આભાર તમારો. ત્યાં લાખાવાલા સાહેબ હતા, આપણા બધા જ હતા. ત્યારની વાત કરું છું, 18 વર્ષ પહેલાં. કેટલાક કાઉન્સિલર બદલાઈ ગયા, કેટલાક નેતાઓનો જન્મ બી નહોતો, એ આજે સારા નેતા થઈને સામે આવ્યા છે. તો એ લોકોએ આના માટે લડવું જોઈએ કે સાહેબ આવતા, હું બધા નેતાને આજે પણ કહું છું, એક નમ્ર અપીલ હાથ જોડીને કરું છું, આ ચલાવજો.
નમ્ર અપીલ કરું છું બધા નેતાને કે આવનારા વર્ષમાં અમને આ ભીખ ના માંગવી પડે. અમારે કોઈ આંદોલન નહીં કરવું ગણપતિવાલાને. તમને ડીજે નડે છે તો ગાઈડલાઈન પ્રમાણે ડીજે 1 જાન્યુઆરી 2025થી બંધ કરાવી દો. તમને નોઇઝ પોલ્યુશન નડે છે બંધ કરાવી દો. તમને ટ્રાફિક નડે છે આગમનમાં તમે ડિસાઇડ કરી લો કે આટલા માણસ અમે એમાં તૈયાર છે. હું તૈયાર છું, મારી વાત કરું છું. અને એ તમે કમ્પલસરી પડાવો બધાને. શું જરૂર છે ડીજેની? શું જરૂર છે? હવે આજે હું વિરોધ કરીશ કે ડીજેની શું જરૂર છે. આ તો વર્ષોથી છે ને, 18 વર્ષ પહેલા બી આ જ હતું. ઢીલ છોડતા હતા, નીચે પડી. વડોદરામાં ટ્રક ડ્રાઈવર ઉપર ચપ્પુ અને એરગનથી હુમલો કરી 3 બાઇક સવાર ફરાર થઈ ગયા હતા. યુપીના આઝમગઢ જિલ્લામાં રહેતો મોહમ્મદ નવાબ મોહમ્મદ અકમલ ખાન હાલ સુરતમાં ડ્રાઇવિંગ કરે છે. ગઈકાલે મોહમ્મદ નવાબ પોતાની ટ્રકમાં સુરતથી માલ ભરીને વડોદરા આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે વડોદરા માલ ખાલી કરી કારેલીબાગ ખાતે સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટના ગોદાઉનમાં ગાડી ભરવા માટે મૂકી હતી. ગાડી ભરાઈ જતાં રાત્રે 9:30 વાગે સુરત જવા નીકળ્યો હતો. વડોદરામાં આરાધના સિનેમા પાસે રસ્તો ઓળંગતા સમયે એક બાઇક પર 3 વ્યક્તિઓ આવ્યા હતા અને એકદમ મારા ટ્રકની સામે બાઇક ઊભી રાખી હતી. એક વ્યક્તિએ મને ગાળો બોલી માર માર્યો હતો, જ્યારે બીજાએ ચપ્પુ વડે હુમલો કરતા મેં ટ્રકનો દરવાજો બંધ કરી દેતા તેને ટ્રકનો આગળનો કાચ ગનથી તોડી નાખ્યો હતો. હું ગભરાઈને ટ્રક લઈને ભાગવા લાગ્યો હતો. તે દરમિયાન આરોપીની રમકડાની એરગન મારા ટ્રકમાં પડી ગઈ હતી અને આરોપી દરવાજા પરથી ઉતરીને બાઇક પર બેસી ગયો હતો. ત્રણેય આરોપીઓએ બાઇક પર મારો પીછો કર્યો હતો, પરંતુ થોડી દૂર ગયા પછી પોલીસ ભવન લખેલું સાઇનબોર્ડ આવતા હું ત્યાં વળી જતા આરોપીઓ ભાગી ગયા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ ભરેલો ટેમ્પો લઈને જતા ટ્રક ચાલકને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. વરણામા પોલીસ મથકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ ટીમ સાથે વરણામા પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે પર કરજણથી વડોદરા તરફના ટ્રેક પર પેટ્રોલ પંપ પાસે પસાર થતા આઈસર ટેમ્પો પર શંકા જતા તેને ઇશારો કરીને રોડ સાઈડમાં લેવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈસરમાં શું છે તેમ પૂછાતા તેણે કહ્યું કે ખાલી છે, છતાં પોલીસની ટીમને કંઈક ભરેલું હોવાની આશંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ચાલકે પોતાનું નામ જાવેદ હમીદ અબ્દુલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે આઈસર ટેમ્પોમાં કંઈ ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બાદમાં ટેમ્પાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પાટિયા ગોઠવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 108 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમાંથી 5000થી વધુ વિદેશી દારૂની બોટલો જણાઈ આવી હતી, જેની અંદાજિત કિંમત ₹1.18 લાખ આંકવામાં આવી રહી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને ₹15.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચાલકની કડકાઈપૂર્વક પૂછપરછ કરાતા દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવ્યો, કોને આપવાનો હતો તેવા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. આખરે આ મામલે વરણામા પોલીસ મથકના જાવેદ હમીદ અબ્દુલ્લે તથા શેઠ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. આ મામલે શેઠને વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રોહિબિશન તથા ખૂનની કોશિશ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ 3 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ રિંકુ સીતારામ ગુપ્તા રહે ચાણક્યપુરી સોસાયટી પાસે કસ્તુરબા નગરનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરાતા સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે. જ્યારે ખૂનની કોશિશ મારામારીના ગુનામાં સંડોવાયેલ ધર્મેશ ઉર્ફે રાહુલ નીરજભાઈ પાટીલને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે હિરેન ઉર્ફે અંડી રજનીકાંત સોલંકીનું પોલીસ કમિશનર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. અમદાવાદથી વડોદરા આવી ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરનાર એક ઇસમને પીસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 10મી ઓગસ્ટના ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદી તથા તેઓના પતિ પોતાને એક્ટિવા લઈને સિટીમાંથી ખરીદી કરી સાંજના આશરે 7:45 વાગે પરત આઈસોસી નગરના ગેટની અંદર આવતા
બે અજાણ્યા ઈસમો ટુ વ્હીલરમાં પાછળથી આવી ફરિયાદીશ્રીના ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત ₹30,000ની તોડી નાસી ગયા હતા, જે બાબતે ગુનો રજીસ્ટર થયેલ. તે દરમિયાન પીસીબીને બાતમી મળેલ કે ગત 10 ઓગસ્ટના રોજ અકોટા વિસ્તારમાં થયેલ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહસિન અંસારી રહે અમદાવાદ તે ઈસમ સ્વામિનારાયણ 3 રસ્તા તરફથી ચાલતો આવી આયુર્વેદિક કોલેજ થઈ પોતાની સાસરી બાવામનપુરા ખાતે જવાનો છે, જે માહિતી આધારે પીસીબીએ આરોપીને ઝડપી પાડ્યો હતો. વડોદરા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતેના ચેન સ્નેચિંગ, મોબાઈલ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જ્યારે અમદાવાદના ફૈઝન શેખ ઉર્ફે પંડિતને વોન્ટેડ જાહેર કરાયો છે. પીસીબીએ રોકડ, મોબાઈલ મળી 32,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને લઈ વડોદરા એસએસજી હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે. ત્યારે આ ઘટનાને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન ઉપર હડતાલ પાડી પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષરાજે જણાવ્યું હતું કે કલકત્તાની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે અધન્ય ઘટના થઈ છે, તો ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે, તેમજ જે આ ઘટનાની બની છે એ પીડિતાને અન્યાય થયો છે તેને યોગ્ય ન્યાય મળે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કોલકાતા દુષ્કર્મ હત્યા પ્રકરણના ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ. ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. મૃતક તબીબને ન્યાય તથા રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવાની કરી માંગ. ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ આગમન યાત્રા, વિસર્જનની તૈયારીઓ સહિતના ગણેશ મહોત્સવના મુદ્દાઓને લઈ સીપીએ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજી. વર્ણામાં પોલીસ મથક હદ વિસ્તારમાં નેશનલ હાઈવે પર કરજણથી વડોદરા તરફના ટ્રેક પરથી પસાર થતા વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પાને એલસીબીએ ઝડપી પાડ્યો. પોલીસે ચાલકની અટકાયત કરી 15.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.